રાજા સુંદર
આભાર. આપનો ઉત્સાહ, જો આપ તાળીઓ પાડશો તો આપનો કેટલો ઉત્સાહ છે એ દેખાશે અને સાથે જ પરફોર્મન્સને પણ ઉત્સાહ વધારવામાં મદદ કરશે. ધન્યવાદ. અંતિમ બે કૃતિઓ રજૂ કરતા પહેલા બે વાતો કહી દઉં. સ્પંદન કલાવૃંદ, પહેલા સ્પંદન કલાવૃંદ વિશે વડોદરામાં છેલ્લા 12 વર્ષથી સ્પંદન કલાવૃંદ લોકનૃત્યમાં આગવું સ્થાન ધરાવે છે. વડોદરામાં કોર્પોરેશનની હરીફાઈમાં છેલ્લા 12 વર્ષથી અર્વાચીન ગરબામાં સરંગ તેઓ પ્રથમ આવ્યા છે અને પ્રાચીન ગરબામાં પણ એ લોકોએ છેલ્લા 12 વર્ષથી દર વર્ષે પહેલું અથવા બીજું નામ મેળવ્યા છે. પ્રથમ આવનારને ગુજરાત રાજ્યમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે અને લગભગ 3 થી 4 વર્ષમાં તેઓએ અર્વાચીન ગરબામાં ઇનામ જીત્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારત દેશના વિવિધ સ્થળોએ સ્પંદન કલાવૃંદને છેલ્લા 5 વર્ષથી મોકલવામાં આવે છે. તેમાં પંજાબ, કુલુ મનાલી, રાજસ્થાનમાં જયપુર એવી જગ્યાઓએ ગુજરાતના લોક નૃત્યોને પ્રદર્શિત કરીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. એવા સ્પંદન કલાવૃંદની બહેનોની જે આજે આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે એ બહેનોની ઓળખ આપું તો સ્વપ્નાલી પુંતાંબેકર, ઐશ્વર્યા પટેલ, રીતિશા કાપડિયા, હેમા દેસાઈ, આરતી ધોળકિયા, નિધિ મહેતા, પૃથા મંકોડી, હેતા દવે, સ્વરા પટની, જયત્રી માંકડ, ગરેસા દેસાઈ, ઈશાની કંદોઈ, નેત્રા મેનન, સ્તુતિ દેસાઈ, અનેરી ગાંધી, ચાંદની રાવલ, કૃષ્ણા જોશી, હેતશ્રી શાહ તથા કૃતિકા પંડ્યા અને સંચાલિકા છે હેતલબેન માંકડ. સ્પંદન કલાવૃંદ જેવી સંસ્થાઓ મને લાગે છે કે ચોક્કસ સપ્તક સંસ્થા વગર અધૂરી છે. સપ્તક સંસ્થા જેવી સંસ્થાઓ જો આવા કાર્યક્રમોનું આયોજન ન કરે તો ખરેખર ગુજરાતના ગૌરવસમા લોકનૃત્યો પ્રચલિત ન જ થઈ શકે. હિરેનભાઈએ ઘણા વખત પહેલા હેતલબેનનો સંપર્ક કરીને તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ઘણી જગ્યાએ પ્રોગ્રામ આપવા જઈએ છીએ એટલે ખ્યાલ છે કે કાર્યક્રમ કદાચ 2 કલાકનો હોય પણ તેની પાછળ આયોજકોની ઓછામાં ઓછા 2 મહિનાની મહેનત માગી લેતા હોય છે. 2 કલાક આપણે કદાચ તાળીઓ પાડીએ તો એ પરફોર્મન્સ માટે તાળીઓ પડતી હોય છે, પણ મારી વિનંતી છે કે સપ્તકના આયોજકો માટે ખાસ તાળીઓથી એમને વધાવશો. ધન્યવાદ. સ્પંદન કલાવૃંદ સપ્તકનો ખૂબ ખૂબ આભારી છે, તેના આયોજકોનો ખૂબ ખૂબ આભારી છે. આગળ વધીએ, અંતિમ 2 કૃતિઓ રજૂ કરીએ. ગુજરાતનું લોકનૃત્ય કદાચ ગુજરાતના ખૂણે ખૂણે જઈએ તો જુદી જુદી જાતના લોકનૃત્યો જોવા મળે. આમાંથી ઘણા નૃત્યો આપણે અત્યારે જોયા, પણ કદાચ દૂર દૂર એક એવી જાતિ વસતી હોય છે કે જેમાં પણ તેઓનું લોકનૃત્ય પ્રચલિત હોય છે.
દાખલા તરીકે આપણે દૂર દક્ષિણ ગુજરાતના ડાંગ પ્રદેશની વાત કરીએ તો ત્યાંની પ્રજા એટલે આદિવાસી પ્રજા. આદિવાસી પ્રજાનું નૃત્ય પગના તાલની સાથે અને ફક્ત સંગીતના સથવારે ભજવાતું હોય છે. તેમાં શબ્દો કદાચ હશે જ નહીં, કાં તો હશે તો ખૂબ ઓછા હશે. પણ આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે દરેક જાતિના લોકો, ગુજરાતના દરેક જાતિના લોકો દરેક પ્રસંગે કોઈને કોઈ આનંદ તો માની જ લેતા હોય છે. અને એમાં આદિવાસી એક એવી જાતિ છે કે જે લોકો પરિશ્રમ કરીને તેમનું જીવન ગુજારે છે, પણ તે લોકોનું પણ એક આગવું નૃત્ય છે. અને એ આદિવાસી નૃત્ય કદાચ બીજા ઘણા બધા નૃત્યો કરતાં આગળ વધીને ભારત દેશમાં ગુજરાતના આદિવાસી નૃત્યનો પ્રચલિત કદાચ વધારે હોય છે. તો એ નૃત્યમાં નૃત્ય તો છે જ, પણ એક સાહસનો પણ અંશ છે એવું આપ માનશો. તો માનીએ આદિવાસી નૃત્ય. Go
ખૂબ આભાર. અંતિમ કૃતિ રજૂ કરતા પહેલા માન્ય શ્રી માણકી સાહેબ અહીંયા હાજર છે, તો તેમને હું આમંત્રિત કરીશ બે શબ્દો કહેવા. નમસ્કાર. સપ્તક ગોધરા આયોજિત ઝણકાર કાર્યક્રમમાં આપ સૌએ અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો સફળ બનાવ્યો તે માટે સપ્તક વતીથી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતની જુદી જુદી લોકકલાનો આવો સુંદર લાભો ગોધરાના કલાપ્રેમી લોકોને આપવા બદલ હું સુશ્રી હેતલ માંકડ અને એમના સાથી કલાકારોનો, એમના સ્પંદન કલાવૃંદ ગ્રુપ વડોદરાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે આ વિશાળ કેમ્પસ આપણે ન્યૂ ઇરા સ્કૂલ વતીથી આપણે આપવામાં આવ્યો છે. એ માટે આપણા મુરબ્બી શ્રી માનનીય શ્રી શરદભાઈ શાહનો હું સપ્તક વતીથી ખૂબ ખૂબ આભારી છું. આ કાર્યક્રમ માટે આપણે સુંદર ડેકોરેશનની વ્યવસ્થા માટે હું રાષ્ટ્રીય ડેકોરેટર્સના ભાવેશભાઈના હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે આજની જે આપણી સુંદર લાઇટિંગ વ્યવસ્થા છે, જે આપણે જુદા જુદા નૃત્યો માટે જે સુંદર ડેકોરેશન અને લાઇટની વ્યવસ્થા જેમને આપણે પૂરી પાડી છીએ, એ એકતા સાઉન્ડ માટે હું આમના સપ્તક વતીથી સૈયદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે આટલું સુંદર કાર્યક્રમ આપણી ગોધરાની જનતા તો નિહાળે જ છે, જોએ જ છે, પણ સાથે સાથે એનો સુંદર લાઈવ ટેલિકાસ્ટ વિશ્વના જુદા જુદા કન્ટ્રીઝમાં એક સાથે આપણે નિહાળી શકીએ છીએ. એ માટે સપ્તક વતીથી હું શ્રી નીરવભાઈ પરમારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આજના આપણા જે મહેમાન કલાકારો છે, જે વડોદરાથી પધાર્યા છે સ્પંદન કલાવૃંદના, એમના માટે જે અલ્પાહારની જે નિઃશુલ્ક વ્યવસ્થા આપના શ્રી કૃષ્ણ સ્વીટ સ્માર્ટ તરફથી કરવામાં આવ્યો છે, એ માટે હું તહે દિલથી એમનો સપ્તક વતીથી ખૂબ આભાર માનું છું. આપની જેમ ડૉક્ટર શુજાત વલીએ વાત કરી, સપ્તકના મેમ્બર્સ ઓલમોસ્ટ આપણે 292 ક્રોસ કર્યા છે. અને આ બધા તમામ જે આપણા સપ્તકના મિત્રો છે, એમને જે આ વર્ષે સમયસર ફી ભરી છે, એ માટે પણ હું પર્સનલી અને સપ્તક વતીથી એમનો આભાર માનું છું. આમાં પણ આપણે ખાસ આભાર માનવું જોઈએ 23 આપણા જેવા મુરબ્બી મિત્રો છે, જે સભ્યો છે, જેમને આપણે પ્રીમિયમ લીધી છે. આના માટે પણ હું સપ્તક વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા આજના કાર્યક્રમ માટે કોફીની વ્યવસ્થા કરવામાં આવી છે. સિક્યુરિટી ભાઈઓ છે, એમની પણ સુંદર વ્યવસ્થા આવી છે. આમના તમામ લોકોને હું સપ્તક વતીથી ફરીથી આભાર માનું છું અને આપ સૌને આભાર માનીને હું વિરમું છું. થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. વધુ કંઈ ના કહેતા કાર્યક્રમની અંતિમ કૃતિ ગુજરાતના કોઈ પણ લોકનૃત્યો કાર્યક્રમ રાસ વગર અધૂરો છે. સૌરાષ્ટ્રના પ્રદેશની દેન એટલે રાસ. ઘણે ભાગે કૃષ્ણ અને ગોપીઓની લીલાને વર્ણવતો દાસ રજૂ કરીએ કાર્યક્રમની અંતિમ કૃતિ. आषाढ़ चार मुमेघ मलार बनी बहार
આશય પારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી રે જીયા ગોકુલ આવો ગિરધારી રે જીયા ગોકુલ આવો ગિરધારી ગોકુળ માં એક કાળુડો કાન સે નામુને લઈ હાલો ને હાલો હે હાલો વેણુમાં ગાડે કાન ધેનું ચરાવતો યશોદાનંદજીનો લાલો રે હાલો ઓ નંદનો લાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો નંદનો લાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો સંગે સોહે ગોપ ગોવાળો નામુને લઈ હાલો સંગે સોહે ગોપ ગોવાળો નામુને લઈ હાલો ગોકુળમાં એક કાળુડો કાન સે નામુને લઈ હાલો ને હાલો હે હાલો વેણુમાં ગાડે કાન ધેનું ચરાવતો યશોદાનંદજીનો લાલો રે હાલો ओ काने से कुंडल माथे से मुंगट हर लो है मनो सुहावे से वालो हर लो है मनो सुहावे से नंदनो लालो छेल छोगाड़ो मोहन मधुर मुरली वालो नंदनो लालो छेल छोगाड़ो मोहन मधुर मुरली वालो संगे सोहे गोप गोवाळो नामुने लई हालो संगे सोहे गोप गोवाळो नामुने लई हालो ગોકુળમાં એક કાળુડો કાન સે નામુને લઈ હાલો ને હાલો હે હાલો વેણુમાં ગાડે કાન ધેનું ચરાવતો યશોદાનંદજીનો લાલો રે ઓ સદગુણ સાગર નટવર નાગર વાલે રોયા મને લાગે છે હે વાલો વાલે રોયા મને લાગે છે નંદનો લાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો નંદનો લાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો સંગે સોહે ગોપ ગોવાળો નામુને લઈ હાલો સંગે સોહે ગોપ ગોવાળો નામુને લઈ હાલો ગોકુળમાં એક કાળુડો કાન સે નામુને લઈ હાલો ને હાલો હે હાલો વેણુમાં ગાડે કાન ધેનું ચરાવતો યશોદાનંદજીનો લાલો રે ઓ હાલો ઓ અનુપમ એ અલબેલો રે રસિયો હે રસ મંડાળમાં બિરાજે છે વાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો નંદનો લાલો છેલ ચોગાડો મોહન મધુર મુરલી વાળો સંગે સોહે ગોપ ગોવાળો નામુને લઈ હાલો સંગે સોહે ગોપ ગોવાળો
મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. એ હું મોરો ને હું તો તારી વેલ, તું છોડવો હું વેલ કે મન મારું ધડકે છે. હું તો મોરલો ને તું તો મારી વેલ, હું છોડવો તો વેલ કે મન મારું ધડકે છે. એઈ રે એ જ સાંજ ને સવેરે જ્યારે સૂરજ નમે ને રનાર લાગે તાર સંગે રંગેણા में કોઈ રૂપની કટોરી, કોઈ રૂપનું કટોરું, કોઈ શ્યામ, કોઈ ગોરો, રામે છોરી અને છોરો ધરણી ધામ ધામે જી 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 રે. દૂર 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 જાનપુર શરણાઈ કે રસુ વિંધયુર ચકચુ સંગ તાલ જનપુર સારું પાદરને પૂર સામ 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 સામે ઝેણું 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 ને વાગતી રે વેણું ને ગામ ને રે બહાદર ઉડતી રે રેણું ને નાચતી રે આવે કોઈ ગામની રે ધેનું. છેલ રે છાજીલી નાર છમ છમ છમે, છેલ રે છાજીલી નાર છમ છમ છમે, છેલ રે છાજીલી નાર છમ છમ છમ. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો વેલ શોગાડાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો છેડલો સપ્તકના સૌ મિત્રોને એક નાનકડી નોંધ આપવી છે કાર્યક્રમની સાથે સાથે. કાર્યક્રમનું નિમંત્રણ પત્ર, એના બેનર્સ તમને જોવા ગમે તો કાર્યક્રમ જોવાલાયક હશે એવી ઈચ્છા થાય. આ બધી શબ્દચિત્ર અને દ્રશ્યચિત્રની કમાલ આ વખતના કાર્યક્રમ માટે શ્રી અવિનાશ મિસ્ત્રીએ કરી છે. એમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ સપ્તક વતી. મોટાભાગના બધા કાર્યક્રમોમાં ડિઝાઇનિંગ, કલર કોમ્બિનેશન, ટાઇપોગ્રાફી, એમાં ખાસી કશમકશ સપ્તકની એક ટીમ લેતી હોય છે. એમાં અવિનાશભાઈ પણ છે, એક ઇરફાનભાઈ પણ છે પ્રેસવાળા, અને એ બંને મહેનત કરીને મારી સાથે સંલગ્ન રહીને સારામાં સારું ચિત્ર તમારા સુધી કાર્યક્રમનું પહોંચાડવાનો પ્રયાસ કરે છે. હજુ વધુ સારા કોમ્બિનેશન્સ તમારા સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું. આપ સૌનો આભાર. કાર્યક્રમ પૂરો કરેલો જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કોફી સૌ પીતા જજો. કોફીનું જે ભાઈએ જેણે કોફી લાવવાની મહેનત કરી છે એની મહેનત સાર્થક થાય એવું કંઈક કરજો. અને મનર ઉદાસને ક્યારેય ભૂલશો નહીં. એ સાંજને આપણે યાદગાર સાંજ બનાવવી છે ગોધરાને આંગણે. ન ભૂતો ન ભવિષ્યથી એવી એક સોનેરી સલુણી સાંજ બનવી જોઈએ. આપ સૌનો પ્રયાસ હશે તો સપ્તક એ સાંજને એક યાદગાર અને ઐતિહાસિક સાંજ બનાવવા માટે કટિબદ્ધ છે. godhra.com અને godhracity.com બંને વેબ ચેનલ પરથી આ લાઈવ ટેલિકાસ્ટની વિડીયોગ્રાફી તમે જોઈ શકશો. રેકોર્ડેડ અવસ્થામાં વર્ષો સુધી એના ઉપર એ સંચિત અવસ્થામાં રહેશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી.